એની અંદર તમે પછી ગમે એ વસ્તુ રાખીને વેચો ને એ તમારા ટર્નઓવરમાં આવે. આવો એમનો 2 દિવસ પહેલાનો જ અભિપ્રાય છે. એટલે સાહેબ સેલ ગણવું કે પરચેજ ગણવું? ટર્નઓવરમાં જે આવતું હોય ને સેલ પર જે આવતું હોય બે આવે. એક જ આવે. ખરેખર એક જ આવે, વેચાણ જ આવશે. જે હાઈ હોય આવે, જે વધારે હોય આવે. ના એવું નથી. વેચાણ હોય જો આમાં આખો HUID નો કાયદો જોવો ને તો ગ્રાહક લક્ષી છે, ગ્રાહક ક્ષેત્રનો છે. એટલે સાહેબ અમને અત્યાર સુધી એવો જવાબ મળ્યો છે કે તમારી 50 લાખની ખરીદી છે કે 45 લાખની ખરીદી છે અને 35 લાખનું વેચાણ છે, તો તમે 40 ની અંદર વેચાણ જે છે ને એ ગણવાનું. હા એવો મને જવાબ મળ્યો છે. મેં એ જ કીધું, મેં તમને એ જ કીધું કે આ જે કાયદો આખો ગ્રાહક લક્ષી છે ને, તમારો સ્ટોક ભલે ને 1 કરોડ રૂપિયાનો દુકાનમાં હોય, 1 કરોડનો સ્ટોક છે એટલે તમે શું માનશો? દાગીનાનો. ચાલો આપણે એમાં બીજી કન્ફ્યુઝનમાં નથી પડતા કે હીરા છે. એ 1 કરોડનો સ્ટોક ભલે રહ્યો, એનાથી એને મતલબ નથી. સ્ટોક કેટલો રાખવો ને એના કોઈ આપણી ઉપર રિસ્ટ્રિક્શન નથી. પણ વેચાણ તમે છે ને એ 40 લાખની અંદર હોવું જોઈએ. વાર્ષિક ટર્નઓવર મીન્સ યરલી. શું કરવાનું છે? એમાં એક બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવી પડશે તમારે. તમે 40 લાખ નીચેનું સેલ્સ છે તો HUID વાળો ઓર્નામેન્ટ્સ વેચી શકીશ? ના એ કહું એટલે હવે હોલસેલર થી બધા પોતે તો 12 થી લાવી જ આપે છે. ના એ સવાલ કહું તમને. તમારું ટર્નઓવર છે ને 40 લાખ નહીં, પણ હું એમ કહું છું કે 3 ગ્રામનો એક પીસ છે. 2 ગ્રામ થી નીચેનાને મુક્તિ છે ટોટલ. 2 ગ્રામ થી નીચેનો તમે 1 કરોડ, 2 કરોડ, 3 કરોડનો ટર્નઓવર વેચો ને તો પણ તમને ક્યાંય ટર્નઓવર કે હોલમાર્કનો કાયદો લાગુ પડતો નથી. પણ મેં હોલમાર્ક મારી પાસે નથી અને 3 ગ્રામનો એક પીસ હું હોલમાર્ક વાળો વેચું ને, હોલમાર્ક વાળો, તો રજીસ્ટ્રેશન ફરજિયાત છે. 40 લાખની નીચેમાં તમારો કોઈ હોલમાર્ક વાળો દાગીનો સેલ કરવાનો આવતો નથી, ઇન્ક્લુડ થતો નથી. માત્ર ને માત્ર હોલમાર્ક વાળો દાગીનો જો તમારે સેલ કરવો હોય તો રજીસ્ટ્રેશન ફરજિયાત છે. પછી ટર્નઓવર ભલે તમારું છે ને હા 2-5 લાખ હોય તો એને એની હારે નિસ્બત નથી. પણ રજીસ્ટ્રેશન હોલમાર્ક છે તો registration is a must. If there is a hallmark, તમે સાંભળો, તમે એની અંદર વાંચો કે એને જે પ્રોવિઝન કર્યું છે એની અંદર કીધું જ છે કે કોઈ પણ વેપારી હોલમાર્ક વગરનો દાગીનો વેચી શકશે નહીં. જેમ GST માં થ્રેશોલ્ડ લિમિટ હોય છે, તમે વેચાણ તો કરો જ છો પણ એની લિમિટ થી ઓછું કરો છો. તમે GST માં આવો છો, થ્રેશોલ્ડ લિમિટ થી હું નીચે છું, GST ની વાત કરું છું, બરાબર ને? તો આની અંદર એને લિમિટ જ તમને બાંધી દીધી છે કે 40 લાખના ને જરૂરી નથી. પણ એની સાથે આપણામાં એક વધારે શું છે કે જો હોલમાર્ક વાળો દાગીનો વેચવો હોય તો તમને કોઈ લિમિટ લાગુ પડતી નથી. એવી એને પેટા કલમની અંદર આપણને આપ્યું છે. હોલમાર્ક વગરનો દાગીનો 40 લાખ ની નીચે તમે વેચી શકશો. હોલમાર્ક વાળો દાગીનો 1 ગ્રામ બી તમે વેચી શકતા નથી વગર લાયસન્સ. લાયસન્સ રજીસ્ટ્રેશન જરૂરી. રજીસ્ટ્રેશનમાં કઈ ડિફરન્સ છે કે ના, વન એન્ડ ધી સેમ. પહેલા લાયસન્સ કહેવાતું, હવે રજીસ્ટ્રેશન થઈ ગયું. રજીસ્ટ્રેશન એટલે પેલી જૂની ટેવ રહીને લાયસન્સ બોલાય છે, પણ લાયસન્સ અને રજીસ્ટ્રેશન બોથ આર વન એન્ડ ધી સેમ અને લાઈફ ટાઈમ છે. રજીસ્ટ્રેશન લાઈફ ટાઈમ છે. જૂના જેની પાસે સ્વેચ્છાએ લીધેલા લાયસન્સ છે એને મુદત પૂરી થતી હોય તો તમારે એને રિન્યુ કરાવવાની બી જરૂર નથી. એને ઓપન પેલી આપી જ દીધી છે. રજીસ્ટ્રેશન કરાવી નાખીએ તો GST પછી જરૂરી છે? ના
તમારે 40 લાખથી નીચે ટર્નઓવર આવતું હોય અને હોલમાર્ક રજીસ્ટ્રેશન કરાવવું હોય તો જીએસટી ફરજિયાત નથી. 2 વર્ષ પહેલા આપણે જેમ્સે જ્વેલરી રેસ્ટોરન્ટ રાજકોટે, જ્યારે અમારે રાજકોટમાં ખ્યાલ હતો, હમણાં જે વિડીયો ફરે છે તમને ખ્યાલ હોય તો કે રાજકોટમાં રેડ પડી મોડી રોડ એ એકચ્યુઅલી વિડીયો 2 વર્ષ જૂનો છે. અને ત્યારે આવી રીતના બીએસ ના ઓફિસર દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ચેકિંગ કર્યું હતું. હોલમાર્ક લાયસન્સ નહોતું જે શોરૂમ ધારકો પાસે અને હોલમાર્ક વાળો માલ વેચતા હતા તેઓનો માલ સીઝ કર્યો હતો. હવે ત્યારે એવો પ્રશ્ન થયો, ત્યારે હું ત્યાં હાજર હતો લાઈવ, કે ભાઈ ઈ ખરેખર વેપારી છે, નાના શોરૂમ વાળા હતા કે એનું ટર્નઓવર 40 લાખ કે જે જીએસટી નો સ્લેબ છે એની અંદર આવતા હતા, એટલે જીએસટી લાયસન્સ નહોતું. અને ત્યારે હોલમાર્કના કાયદામાં નિયમ હતો કે જીએસટી લાયસન્સ હોય એને જ હોલમાર્ક રજીસ્ટ્રેશન મળતું હતું. પછી એ રજૂઆત અમે દિલ્હી લેવલે ઉપર લગીને પહોંચાડી કે ભાઈ તમે એક સાઈડ થી આવા નિયમ કરો તો નાના વેપારી હોલમાર્ક વાળો માલ કેવી રીતના વેચી શકે. અને ગવર્નમેન્ટ આપણે જોઈએ છે કે ભાઈ મીડિયામાં જાહેરાત કરે છે ભાઈ કસ્ટમરને કે ભાઈ હોલમાર્ક વાળો માલ ખરીદો. તો આ બે સાઈડ થી કેવી રીતના થઈ શકે એ માટે છે ને અમે ડાયરેક્ટ દિલ્હી લેવલે રજૂઆત કરેલી હતી અને વિધિન 5 દિવસમાં એ લોકોની બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ હતી. ત્યાં દિલ્હીથી ફોન આવ્યો કે ભાઈ અમે જીએસટી વગર પણ લાયસન્સ આપશું. બરાબર, તો હવે માત્ર ને માત્ર તમારે સીએ સર્ટિફાઈડ કોપી એમને આપવાની રહેશે. સીએ પાસે આપ જાશો અને ભાઈ મારો સ્લેબ જીએસટી ની નીચેનો આવે છે ત્યાં તમને સીએ તમારા લેટર ઉપર ટાઈપ કરી દો, સીએ ના લેટર ઉપર ટાઈપ કરાવી દો. એ તમે આ ઓનલાઈન છે એમાં પીડીએફ ફાઇલ અપલોડ કરી દો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. એક બીજો ખુલાસો કરું. કોઈ પણ ક્વોલિટીનો માલ વેચી શકે. હા, કોઈ પણ ક્વોલિટી, એને બીઆઈએસ નો કાયદો જ લાગુ નથી. કોઈ પણ ક્વોલિટી. કોઈ પણ ક્વોલિટી, કોઈ પણ પ્યોરિટી, કોઈ પણ પ્યોરિટી તો એને આ બધી જ લાગુ પડે. ટર્નઓવર છે અને 30 પછી લાયસન્સ લીધું છે. સપોઝ 40 લાખ ની નીચે ટર્નઓવર છે, 25 પછી લાયસન્સ લીધેલું છે અને ઓલરેડી એની પાસે હોલમાર્ક સ્ટોક છે જે ઓલરેડી તૈયાર પરચેસ કરેલો છે, એનું કેવી રીતે કરવાનું? ના, તમે જે એમ કહો છો કે 40 લાખનું ટર્નઓવરમાં 30 લાખનો દાગીનો તમે વેચી નાખો, બરાબર ને? હું સમજો છું. પછી તમે રજીસ્ટ્રેશન લ્યો છો, બરાબર? હવે તમારી પાસે જે વેચા લાયસન્સ લીધા પછીનો જે સ્ટોક છે એને તમે 1 ગ્રામનો દાગીનો બી રજીસ્ટ્રેશન વગર વેચી શકતા નથી. જે દીથી લાયસન્સ લેશો ને તે દીથી આ લાગુ પડશે. એક બીજું કે જો 40 લાખનું ટર્નઓવર ક્રોસ થઈ ગયું તો 1 ગ્રામ દાગીનો બી તમે રજીસ્ટ્રેશન વગર વેચી શકતા નથી. નહીં, મારો કહેવાનો પ્રશ્ન એ છે કે મેં હોલમાર્ક લાયસન્સ લીધું એ પહેલા તો મારી પાસે સ્ટોકમાં હોલમાર્ક દાગીનો પડ્યો છે, તો એનું શું કરવાનું? સાંભળો. નહીં, સાંભળો. મેં તમને અગાઉ જ કીધું, હોલમાર્ક 40 લાખથી નીચેના ટર્નઓવરમાં તમે છો તો હોલમાર્ક વાળો એક પીસ બી તમે વેચી નથી શકતા. જો તમારે વેચવો છે, બરાબર, તો તમે રજીસ્ટ્રેશન કરાવો. ઓકે, હવે કરાવી નાખ્યું પણ એ પહેલા સપોઝ તમને બધી બધાની આવવું પડે. તમારો પ્રશ્ન છે કે તમારો ટર્નઓવર 40 લાખની નીચે છે, તમે આજે સપોઝ લાયસન્સ લ્યો છો અને તમારી પાસે જૂનો માલ હોલમાર્ક વાળો પડ્યો છે તો એ હોલમાર્ક વાળો માલ ન કહેવાય, એ ખાલી માર્કિંગ વાળો માલ કહેવાય. એ તમે સેલ ન કરી શકો કેમ કે તમે આજની તારીખથી હોલમાર્ક લાયસન્સ લીધું એનો મીનિંગ એવો થાય તમે કાલથી જે માલ મોકલશો એ એચયુઆઈડી વાળો તમે માલ હોલમાર્કિંગ થશે તો તમે જૂના હોલમાર્ક વાળો, જૂના લોગો વાળો માલ વેચી ન શકો અને જૂનો હોલમાર્ક ન કહેવાય અને માર્કિંગ કહેવાય. તમારે ફરીથી એને છે ને પોલિશિંગ કરો, આપણે ચક્કો મરાવી ચકોરો બોલતા હોય એ પોલિશિંગ કરાવી અથવા બીજી અન્ય પ્રોસેસ થી એ રિમૂવ કરી નાખો અને નવેસરથી એચયુઆઈડી કરાવી. તમારી પાસે લાયસન્સ નહોતું, તમે હોલમાર્ક નો લાયસન્સ નો કે હોલમાર્ક નો લોગો ઉપયોગ કરી શકતા નથી. જે તમે પહેલા કરાવેલું છે માત્ર ને માત્ર માર્કિંગ હોય, હોલમાર્ક નો હોય. અને બીજું એક હજી થોડી ટેકનિકલ એરર પણ છે સાઈડ ઉપર. હજી જે અપડેટ કરવામાં છે ને કે જે આપણે અત્યારે બીજી એક પેઢી ચાલુ છે
જેમાં ઓલરેડી હોલમાર્ક લાયસન્સ મારે વર્ષોથી છે, એમાં 40 લાખ ઉપર પણ ટર્નઓવર છે. અત્યારે હું અપડેટ HUID માં જઈને સેલ આપું છું ને તો એ સેલ નથી થતું. અને બીજી વસ્તુ એ છે કે બીજા લાયસન્સમાં મારે અત્યારે સપોઝ જ્યારે HUID કરાવવા માટે કે હોલમાર્કિંગમાં દેવા માટે મારે એપ્લિકેશન કરવી હોય તો મારે મારા ID પાસવર્ડ જોવે. એમાં ID પાસવર્ડ અપડેટ કરવા માટે જેમાં ક્વિક એક્શનનું બટન આવે છે ને એ કામ જ નથી કરતું. તો ત્યાં સુધી હું શું કરી શકું? મારે બિઝનેસ કરવાનો કે નહીં કરવાનો? જો તમારો એક પ્રશ્ન જવાબ આપું કે લોગિન આઈડી પાસવર્ડ સપોઝ સર્વર ડાઉન હિસાબે નથી કરી શકતા, હું એક અઠવાડિયાથી ટ્રાય કરું. તો તમે છે ને તમારો હોલમાર્ક લાયસન્સ નંબર સાથે તમે BIS સેન્ટરમાં જાઓ તો BIS સેન્ટરને ઓથોરિટી આપી છે કે તમારા લાયસન્સ ઉપર એ હોલમાર્ક કરી દેશે. ઓકે, તો મારા ID પાસવર્ડની જરૂર નહીં. હા, તો આઈડી પાસવર્ડની એ છે, જો મેં પહેલા જ કીધું કે આપણે કારીગર, વેપારી, રિટેલર્સ, હોલસેલર અને BIS સેન્ટર બધા સાથે મળી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી કામ કરવાનું. સર્વરનો પ્રોબ્લેમ છે તો આપણે BIS સેન્ટર વાળા ભાઈને રિક્વેસ્ટ કરીને ભાઈ આ પ્રોબ્લેમ છે, જે એમને પણ ખ્યાલ હશે કેમ કે તમે એકની જતા બીજા ભાઈઓ પણ જતા હશે. તો હોલમાર્ક આ પ્રશ્ન અમે સાહેબને કરેલો છે, હોલમાર્ક લાયસન્સ નંબર આપો તો તે રિક્વેસ્ટ લઈ જશે. બીજું ખાસ છે સર, જો કોઈ જિલ્લા હવે તમે એક તમારા સવાલમાં હું તમને બીજી રીતે સમજાવું કે તમે માનો મારું ટર્નઓવર 40 લાખ નહીં થાય, તમે એ રીતનો દાગીનો નો સ્ટોક રાખ્યો, બરાબર? હવે 30 લાખ થઈ ગયું, તમને એમ લાગશે કે ના ના હવે મારે તો આ ટર્નઓવર થઈ જશે, અને તમે 30 લાખ જ છે ને રજીસ્ટ્રેશન લઈ લો. રજીસ્ટ્રેશન લ્યો ને ત્યાર પછી તમારો જે જૂનો સ્ટોક હોય જેની અંદર હોલમાર્ક ન હોય એવો દાગીનો તમારે ફરજિયાત હોલમાર્ક માટે મોકલવો પડે. એક બીજું કે 30 લાખ સુધીનો દાગીનો તમે જે વેચો એ હોલમાર્ક વાળો દાગીનો તમે વેચી શકતા નથી. એટલે તમારા સ્ટોકમાં હોલમાર્ક વાળો દાગીનો હોવો જ જોઈએ. જો લાયસન્સ નહીં હોય અને હોલમાર્ક વાળો દાગીનો હશે તો જે રાજકોટમાં જે હમણાં 2 વર્ષ પહેલા બન્યું અને સ્ટોક આખો લઈ ગયા એ પ્રશ્ન તમારે રાખવાનો જ નથી સ્ટોક. તમે એમ કહો કે મેં તો 40 લાખ સુધી વેચવાનું, 40 લાખ પછી ટર્નઓવર, એવું નથી. હોલમાર્ક વેચો ને તો એ પેલા રૂપિયાથી પેલા ગ્રામથી તમને લાગુ પડે એમ. બીજી ખાસ question, તમે રાજકોટ જે કોઈ પણ સિનિયર કે ઓફિસર સાથે કોમ્યુનિકેટ કરતા હો એવો કોઈ પણ એવો અધિકારી એક બધાને જવાબ દેતો હોય કોણ એવો એક નંબર તમે શેર કરો, કેમ કે લાયસન્સ ઉપર આ લોકો જે નંબર મૂક્યો છે ને કાલે મેં 3 વખત ટ્રાય કરી, કોઈ રિસીવ નથી કર્યું હેલ્પ, કોઈ ઈમેલ પર જવાબ આવ્યો. અમે જે રાજકોટના સાહેબને મળ્યા ત્યારે અમે એને એમ રિક્વેસ્ટ કરી કે સાહેબ કાયદો નવો છે, તમે હેલ્પ ડેસ્ક રાખો, અમે દરેકના સવાલ તમને આવીને પૂછી શકવાના નથી. ઘણા પાર ના હોય, ઘણાને સવાલ જ શું પૂછો એ ખ્યાલ ના આવતો હોય, તો મેં કીધું અમને નથી ખબર હોતી એવા સવાલ અમારી પાસે આવતા હોય છે. તો દરેક વખતે અમારે રોજ 5 સવાલ આવે ને રોજ 5 સવાલ લઈને આપણે એને મળવા જવું ઘણી વખત પોસિબલ નથી હોતું અને જરૂરી બી નથી તમારે રૂબરૂ જવું. તો મેં કીધું તમે હેલ્પ ડેસ્ક રાખો, એનો નંબર આપો. એને અમને એ નંબર આપ્યો રાજકોટ, અને એ નંબર અમે જે આ જે PDF બનાવી છે એની અંદર એ નંબર મેન્શન કર્યો એમના કહેવાથી, અને એ નંબર ઉપર તમારે ઇન્ક્વાયરી કરી શકો છો. પણ અમારો અનુભવ છે કે સાવ સહેલો સવાલ હશે તો અહીંયા પ્રશ્ન પૂછવામાં છે, કઈ વાંધો નહીં, તમે ન પૂછી શકો તો અમે પણ તમે સવાલ કરો ને તો સામે એના જવાબમાં તમને કોઈ ક્વેરી આવે ને તો તમે એને પાછો એનો સબસિક્વન્ટ સવાલ હોય ને એ પૂછી શકો. હવે એ અમને કઈ બીજું પૂછશે તો તમારી સ્ટેટસ કે તમારું એક્ચ્યુઅલ શું છે અમને ખબર નથી, અમે એટલું જ કઈ નડકી દઈશું. એટલે એટલી પૂછવાની આપણે, હું માનું છું કે જેમ મને છે ને વાંચતા બોલતા આવડે છે તો તમને દાગીનો ઘડવા બેસાડો તો શું થાય? મારો એ વિષય નથી. મને પીળું એટલું હોમ આટલી જ ખબર પડે છે. અને હું તમને ફેક્ટ, મેં કોઈ દાગીનાનું કામ
કર્યું નથી. પણ અમારી ત્રીજી પેઢી આ જ કામની અંદર છે, પણ અમે જે કરીએ છીએ B2C છે. એક સવાલ પૂછું છે. માનો કે HUID કરેલો માલ વેપારી કસ્ટમરને વેચે, પછી જ્યારે બિલ બનાવે ત્યારે બિલમાં એને HUID નંબર નાખવો વેચાણ કરતી વખતે જરૂરી છે કે નથી? જો આ જરૂરી નથી, પેલા એમના સવાલનો જ ખાલી જવાબ દીધો. હવે મારે જે તમને સમજાવવાનું હતું ને, જે HUID વિશે, HUID તો હવે તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર છે ને એનો રેકોર્ડ ત્યાં જશે, અને જૂનો દાગીનો છે જે એનો રેકોર્ડ ત્યાં જવાનો છે. હવે જો HUID આવી ગયા પછીથી તમારો રેકોર્ડ કમ્પ્લીટ ત્યાં જાય છે, તો એવો દાગીનો તમે જ્યારે વેચો ત્યારે સરકારે ભલે ન કીધું હોય, આપણે આપણી સેફટી માટે શું કરવું જોઈએ એ હું તમને કહું. જેટલો HUID વાળો દાગીનો તમારી પાસે આવ્યો ને એને કોમ્પ્યુટરમાં ફીટ કરજો, અથવા રાઇટિંગમાં રેકોર્ડ રાખો, જે તમને અનુકૂળ હોય. પછી જે દાગીનો તમે વેચો છો આવો HUID વાળો, HUID વાળો જે દાગીનો તમે વેચો છો, બરાબર, એમાં કસ્ટમરના બિલમાં લખવું ફરજિયાત નથી. લખો તો કોઈ ગુનો નથી, લખવું ફરજિયાત નથી, પણ લખો તો કોઈ ગુનો નથી. હવે તમારે શું કરવાનું કે એમ થાય કે ના કસ્ટમરનું બિલમાં આપણે નથી લખવું, માની લો તમને એમ થાય નથી લખવું, તો હવે તમારે તમારી સેફટી માટે તમારી જે ડુપ્લિકેટ બિલની કોપી હોય ને એમાં એ HUID નંબર લખી નાખો. સાંજે 10 દાગીના વેચ્યા તમે, તો એ 10 ના HUID નંબર તમે તમારી કોપીમાં નાખી દો. જો જેને જૂના 4 માર્ક વાળો દાગીનો વેચો છે તો એ HUID નંબર નહીં હોય, તો એ 10 દાગીનાનું વજન તો હશે ને, એ વજન માઇનસ કરી નાખો. તમે જેટલો 4 દાગીનાનો સ્ટોક વજનમાં ડિક્લેર કર્યો છે, 500 ગ્રામ ડિક્લેર કર્યો છે, અને આ મહિના દરમિયાન મેં 40 ગ્રામ એમાંથી વેચો, તો જે 500 ગ્રામ તમે ડિક્લેર કરેલો છે એમાંથી 40 ગ્રામ વજનનો બાદ કરી નાખો. કેટલો છે સ્ટોકમાં? 460. અને 40 ગ્રામ ક્યાં ગયો તો એ તમારું બિલ બોલતું. એટલે આ પ્રથા છે ને તમે કોમ્પ્યુટરની અંદર ફીડ કરી એની અંદર તમે મેન્શન કરો. તમારો રેકોર્ડ જો સારો હશે એટલે આને સ્પીકિંગ રેકોર્ડ કહેવાય. તમારે બોલવું નહીં પડે. કોમ્પ્યુટરમાં આવ્યા સાહેબ એમ કે અમારે HUID ને જોવું છે, એટલે એને કે સાહેબ ત્યારે અમારું કોમ્પ્યુટર જોઈ લો. તમારા જેટલા HUID વાળા દાગીના છે એ મારે ત્યાં મેં કોને વેચ્યા, કોને મતલબ કયા બિલથી વેચ્યા એ બિલ નંબર છે. કોને વેચ્યા ને એ વિગત આપણે આપવાની ફરજિયાત કાયદાકીય નથી. સાહેબ એક પ્રશ્ન આવ્યો છે. એક પેલા આની અંદર કોઈને કઈ ન સમજાવવું હોય કે પેલું હોય તો ઈ કયો તો શું છે, આ ટોપિક્સ ની અંદર તમને બી ખ્યાલ આવશે. આ બીજી અંદર કોઈ પણ વ્યક્તિને બીજી આપણે વેચી અને નંબર લખ્યો, પછી બીજા દિવસે ક્લાયન્ટ પાછો આવે હા. એ એમ કે મારે ટૂંકી કરવાની છે, તો પછી ટૂંકી કરી શકાય કે ન કરી શકાય? છૂટી બેન કાપીને ટૂંકી કરવી હોય તો મોટી કરવી છે. ટૂંકી મોટી ગમે એ કરવી. નાની અથવા મોટી, બિલ બની ગયું છે. ના ના સમજી ગયો, નાની અથવા મોટી એમાં 2 ગ્રામ સુધીનું વેરિએશન તમે કરાવી શકો છો, અપ ટુ 2 ગ્રામ્સ ઓનલી. તો તમારે ફરીથી જ કરાવવું પડે. અત્યારનો કાયદો આમ કહે છે 2 ગ્રામ એલ્ટરેશન એલાઉ કરશે, 2 ગ્રામ થી વધારે હશે નેચરલી. હું તમને ઈ પોઈન્ટ ઉપર આવતો હતો કે આ વેચાણનું ને ઈ થયું, બરાબર. તમારે રેકોર્ડ કેવી રીતે રાખવો, જૂનો હોય તો વજનમાં તમે માઇનસ કરતા,
એક્યુઆઈડી વાળો છે તો એની સામે બિલ તમે લખો. આ ક્લિયર થઈ ગયું? હવે માની લ્યો કે વર્ષના અંતે તમારે 100-200 ગ્રામ ડેડ સ્ટોક તરીકે રહે છે, અથવા તો દાગીનો ડિફોર્મ થઈ ગયો, બગડી ગયો, વેચવા લાયક સ્થિતિમાં કોઈ પણ કારણસર ઈ દાગીનો નથી અને ઈ દાગીના ઉપર એક્યુઆઈડી નંબર છે અથવા જૂના હોલમાર્ક વાળો નંબર છે, આઈધર ઓર બેમાંથી ગમે તે. તો તમારે શું કરવાનું? આ કાયદામાં નથી, આપણે એને બંધનમાં મૂકવા માટે શું કરવાનું કે જે એક્યુઆઈડી વાળો નંબર દાગીનો તમે મેલ્ટ કરો છો, પછી એક દાગીનો હોય કે 5 દાગીના હોય, એ તમામના એક્યુઆઈડી નંબર ની ઇન્ટિમેશન આપો એને પોર્ટલ ઉપર કે આ 5 દાગીના ડિફેસ થવાથી હું આને મેલ્ટ કરું છું, એટલે મારા આ એક્યુઆઈડી ની સામે તમારા રેકોર્ડમાં મેલ્ટ તરીકે નોંધ લેવી. બરાબર? પણ તમે ગાળી નાખો, એની અંદર પરમિશન માંગવાની નથી, તમે સમજી લેજો. હોલમાર્ક કરવા માટે પરમિશન માંગવાની છે. આવો દાગીનો ગાળવો હોય ને તો પરમિશન નથી માંગવાની, યુ ઇન્ફોર્મ. પછી તમે 5 વીટી ગાળી નાખી એટલે એક્યુઆઈડી માં મેલ્ટ આવી ગયું, એને આવી ગયું ને આપણા રેકોર્ડમાં મેલ્ટ લખો. બરાબર? હવે 5 વીટીનું માની લો કે 50 ગ્રામ વજન થયું, તો એ 50 ગ્રામ પહેલા તમારે સ્ટોકમાં, જો તમે ગાળતા હોય ને તો દુકાનમાં ગાળ્યું, નહીં તો રિફાઇન કરવા આપ્યું, રિફાઇનરી પાસે કઢાવ્યું, તો એનું પેપર વર્ક જોશે કે આ વીટી રિફેસ થયેલી છે અને એ હું તમને ગાળવા આપું છું, અને એને પાછી તમને ગાળી અને એનો કેટલો વજનનો દાગીનો આપ્યો એ તમને સામે ઇસ્યુ આપશે. તમારે એને ડિલિવરી ચલણ આપી અને પછી જ તમે રિફાઇનરીમાં મેલ્ટ કરાવી શકશો. જો પેપર વર્ક નહીં હોય તો એ તમારી વાતને માન્ય રાખશે નહીં, અને આ તમે એને સમજાવી શકવા જોઈએ કે સાહેબ આપણે દુકાનમાં છે ને ગાડી દીધી, તો ઇટ્સ ઓકે. તો ગાડી અને પહેલા તમે ઢાળ તરીકે એને સ્ટોકમાં લો કે આ 5 વીટી ગાડી એનું 50 ગ્રામ સોનું લીધું, પછી ઈ સોનામાંથી તમે દાગીનો બનાવવા આપ્યા, તો એ દાગીનો તમે કારીગરને બનાવવા આપો એનું ઇસ્યુ આવશે, એટલે પેપર વર્ક છે ને કમ્પ્લીટ થઈ ગયું. અને આવશે ત્યારે તમે પાછો એને, એટલે જે તમારા 5 દાગીના કેન્સલ થયા છે જૂના, એ 5 દાગીના નવા એક્યુઆઈડી સાથે તમારા સ્ટોકમાં પાછા આવી જશે. એટલે ક્લિયર? આની અંદર હજી કાંઈ પ્રશ્ન હોય 2 ગ્રામ સુધી ઇન્ટરેસ્ટલ એલા પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ. સાહેબ હવે એક સવાલ આવ્યો છે, હવે એમનો જ એક પ્રશ્ન છે. એ માનો કે નાના વેપારી છે, 40 અંદરના છે, એમની પાસે લાયસન્સ નથી. હવે આ અમારે અશોકભાઈ હોલસેલર છે, એમની પાસે લાયસન્સ છે ને એક્યુઆઈડી વાળો માલે છે. હવે અમે લોકો અવારનવાર અહીંયા જે છે, માનો કે આરએમ જ્વેલર્સ છે, અશોકભાઈ છે, ત્યાંથી અમે શું કરતા કે ભાઈ જાંગડમાં લઈ આવીને કસ્ટમરને વેચી દેતા હતા અને એમની સાથે હિસાબ સમજી લેતા હતા. હવે અમને ત્યાં કસ્ટમર આવ્યું અને અશોકભાઈને ત્યાંથી એક્યુઆઈડી માલ લઈ આવ્યા અને એમને વેચ્યો, તો એ વેચી શકે કે ન વેચી શકે? હવે જો આની અંદર એક વાત સ્પષ્ટ કહી દઉં કે તમે વેચી શકશો અને નહીં વેચી શકો. બે કેવી રીતથી બની શકે? પેલી વાત ઈ જાંગડ તમે લીધો, બરાબર, એમાંથી તમે જે પસંદ પડ્યો તો એટલો દાગીનો કાઢી લીધો. હવે એ દાગીનો કેવો છે? હોલમાર્ક વાળો. તો પેલી વાત ઈ કે રજીસ્ટ્રેશન વગર તમે એ દાગીનો વેચી શકતા નથી. એક વાત. બીજી વાત, પણ એની અંદર એક જે ભય સ્થાન છે ને એ બી બતાવી દઉં, જે હમણાં જ રાજકોટમાં બન્યું છે. બીજી વાત કે તમે ગ્રાહકને સિલેક્શન માટે હોલમાર્ક વાળો દાગીનો રાખી મૂકો છો અને મારા જેવો કોઈ અવરા મગજનો ઓફિસર આવી અને તમે અહીંયા ઊભો રહી ગયો કે આ તમે લાયસન્સ નથી ધરાવતા ને દાગીનો કેમ રાખ્યો, તો એ તમારો ગુનો બનશે. એની સામે તમારે શું કરવાનું છે? એક કે
એમની પાસેથી તમે વાઉચરથી લ્યો રાખો, એટલે તમે આ દાગીનો વેચવા માટે રાખ્યો નથી. ગ્રાહકને સિલેક્ટ કર્યો, પછી ઈ દાગીનાનું બિલ છે ને આમની પાસે બનાવડાવો. ગ્રાહક તમારો છે એટલે તમારો જે પ્રોફિટ હોય ને એ તમારે બે સમજીને લઈ લેવાનો. તમે હોલમાર્ક વાળું બિલ નહીં બનાવો. કસ્ટમરને તમે અહીં મોકલશો તો એ ગ્રાહક તમારો જવાનો, અને એ કોઈ પણ નહીં છે, કોઈ પણ નહીં. તમારે શું કરવાનું મેં કીધું એમ તમારા પ્રીમાઇસિસ થી બહાર ક્યાંક જઈ સિલેક્ટ કરાવી લેવાનો. જે પસંદ કરે ને એને બિલ આમનું આપવાનું છે, તમારા નામનું બિલ ન બને. બિલ જાય ત્યારે કસ્ટમરને ખ્યાલ તો આવે. એટલા માટે થઈ અને હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આની કાયદાની એટલી બધી બારીકી અને નડતર રૂપ છે કે તમે રજીસ્ટ્રેશન કરાવો નહીં તમારા હિતમાં છે. રજીસ્ટ્રેશન તમારું હશે ને, રજીસ્ટ્રેશન તમારું હશે, તમે એમની પાસેથી વેચાણ બિલ લઈ લો, તમે ગ્રાહકને વેચાણ. અમદાવાદવાળા જે નવી સિસ્ટમ લાવ્યા છે, આપણે જે ચેનના કટકા મગાવીએ એમાં પાકું બિલ જોશે ને બિલ એટલે પાકું. જીએસટી લેવાનું હોય તો એ લોકો કોઈ પાર્સલમાં ચેન કે મોકલશે જનરલ જે જાણવા મળ્યું કે આપણે એક ચેનમાં આપણે જનરલ મગાવતા હોય ભાઈ ઈઝી પડતા હોય એનું વીપી આવી જતું હોય તો એ લોકો સુધારો આ 31/8 પછી એવો કરી રહ્યા છે કે તમારે પહેલા એડવાન્સ પૈસા મોકલવા, તમારે ચેન મંગાવવા હોય તો તમારા પૈસા ત્યાં પહોંચે, તમારો ઓર્ડર પહોંચે, પછી મોકલશે. હવે મારા સોનામાંથી અથવા એ રૂપિયામાંથી સોનું ખરીદું છું અને હું દાગીનો બનાવવા આપું છું, બરાબર? તો તમે કારીગરને દાગીનો બનાવવા આપ્યું ને એનું વાઉચર જોશે. માની લો કે તમે એમ કે ક્યાં કોઈ જોવાનું છે, તમે આપી દીધું એમ. જો પૈસા આવ્યા તમારા ખાતામાં આરટીજીએસ થી, એટલે એ પૈસા એને તમને બક્ષિસના તો નથી આપ્યા. બક્ષિસના આપ્યા હશે તો તમારે ઇન્કમ ટેક્સના રિટર્ન બતાવવું પડે. એ પૈસા આપ્યા શેના માટે? સોનું લઈને દાગીનો બનાવવા માટે. તો એની અંદર કાંઈ ફરક નથી પડતો. તમારે એનાથી સોનું લેવાનું, કારીગરને આપવાનું, એક્યુએટ હોલમાર્ક કરાવવાનું, પછી આપવું. હવે એક તમને હા એક અશોકભાઈ તમે ઓલું અનફિનિશ ગુડ્સ નું કહેતા હતા, હા. ઈ એક સમજો. હું જે કંઈ સમજ્યો છું એ મુજબ વાત કરું તો અનફિનિશ ગુડ્સ આ લોકોએ અનફિનિશ ગુડ્સની એક ડેફિનેશનને છૂટ આપેલી છે. ભાઈ જે અનફિનિશ ગણાય તો જે મિત્રો આમાં ઊંડા ઉતર્યા છે એને ખ્યાલ હશે કે તૈયાર દાગીનો જે નથી એમ સાવ કમ્પ્લેટ. પણ તૈયારની વ્યાખ્યા શું કરવી આપણે સામેવાળાને કેટલું સમજાવીએ કે એની ઉપર ડિપેન્ડ છે. મયુરભાઈ સાથે જ ચર્ચા થઈ. સારો પ્રશ્ન છે હા, અને બધાને ઉપયોગી થાય એવો છે. એટલે બેસ્ટ વે એ રહે તમારો સમયસર એજ્યુઆઈડી નથી થતું કે આવા બધા પ્રશ્નો હોય. કલ્પેશભાઈ પેપર વર્ક કરીને એટલે ઇસ્યુ વાઉચર કરી અને એને આપ્યો છે, એનું મજૂરી બિલ બી મને આપે છે અને હું એનો દાગીનો જમા દઉં છું રાતના 10 વાગે. હવે હું એવું વિચારું છું કે કાલે આને હું હોલમાર્ક કરાવી દઈશ. હવે અત્યારના જે આજનો કાયદો છે ને એ હું તમને કહું છું કે સવારે તમે આવો અને હોલમાર્કમાં એ દાગીનો મોકલો એની પહેલા બીઆઈએસ અધિકારી આવી ગયા તો એક વખત તો એ તમને એમ જ કહેશે કે તમે આ હોલમાર્ક વગરનો દાગીનો રાખ્યો છે. એટલે એની અંદર જે ગ્રેસ પીરિયડ આપવો જોઈએ એકચ્યુઅલી આપણને કે કારીગર જમા કરાવે કે હોલસેલર પાસેથી આપણે લીધો, આપણે જ કારીગર પાસે બનાવરે એવો જમા લીધો તો આપણને છે ને એ જમા કરાવે એટલે એનું આપણી પાસે મજૂરી બિલ હોય તો મજૂરી બિલથી 8 દિવસ સુધી, આ દાખલો પૂછો, 8 દિવસ કોઈ ઓલામાં નથી
પણ મજૂરીથી 8 દિવસ સુધી આપણને ગ્રેસ પીરિયડ મળવો જોઈએ. એટલે જો તમારો દાગીનો વિધિન 8 ડેઝ વાળો સ્ટોકમાં હોય તો એની ઉપર કોઈ કાયદો આવો લાગુ પડે નહીં. આ એક કાયદાની હાર્ડશીપ છે અને એની રજૂઆત આપણે કરી છે સ્પષ્ટ લખીને કે ભાઈ તમારે ગ્રેસ પીરિયડ જેમ આપણું 31/3 સુધી ફાઇનાન્શિયલ યર પૂરું થઈ જાય છે, બરાબર, તો તમારે ટેક્સ ભરવાનો છે. પણ ક્યારે ઇન્ડિવિજ્યુઅલ હોય તો 31/7 અથવા તો અત્યારે જે વધ્યું છે એમ 30/9 સુધી. ઈ 30/9 જે 2 મહિના આપ્યા છે ને આપ્યા ગ્રેસ પીરિયડ કે ભાઈ આ પીરિયડમાં તમે કર્યું ને તો એ વિધિન ટાઈમ વાળું ગણાશે. ગ્રેસ પીરિયડનો મિનિંગ જ આ થાય કે એ ગવર્મેન્ટે માન્ય કરેલું છે. એટલે તમે ગ્રેસ પીરિયડની અંદર દાગીનો રાખો ને તો એ ગુનો બનવો ન જોઈએ એવી માંગ. આ લોકો જે કાયદો બનાવવાવાળા છે ને એને જમીની હકીકત શું છે ને એ ખબર નથી. ગ્રાઉન્ડ રિયાલિટી શું છે કે ભાઈ કારીગર આવ્યો જમા કરાવ્યો, હું સવારે જવાનો હતો, મારે એવું કામ આવી ગયું બાદામ સપોઝ, અને હું 2 દિવસ પછી આવ્યો. હવે 2 દિવસ દરમિયાન હું દુકાન ખોલું પેલા આવી જાય તો શું કરવું? એટલે આ છે ને આપણી રિયલ હાર્ડશીપ છે. અને આની અંદર છે ને આ જ્યારે અમે સમજાવ્યું ને બીઆઈએસ ઓફિસરને ત્યારે એને અમને એમ કીધેલું કે ભાઈ આવી રીતે તમારી પાસે 2-4 દિવસ પહેલાનું વાઉચર જમા ઉધાર તમારું થયેલું હશે, એટલે એમ કે 8 દી પહેલા તમે કારીગરને ઘડવા આપ્યું, 8 દી પછી તમને દઈ ગયા પછી 3-4 દી નથી થયું. તો એવા કેસમાં અમે છે ને કે તમારી સામે કોઈ કાર્યવાહી નહીં કરે. મેં કીધું સાહેબ આ તમે અમને લેખિતમાં જવાબ આપી શકો? એટલે એને કીધું જો કાયદામાં નથી ને હું લેખિત નહીં આપું. અને જો બધું આપણે એની પાસે લેખિત માંગીએ ને તો એ આપણે એને ફ્રેન્ક ડિસ્કશન જ નહીં કરે. અને અમારું કામ એ હતું કે એની પાસેથી મેક્સિમમ જવાબ લેવા. બીજું કે કાયદો એમ કહે છે કે તમારો જો ઇન્ટેન્શન પ્રૂવ થાય ને આનો તો તમે ગુનેગાર ગણાવો. પણ આવી હાર્ડશીપ જો હોય તો એને ગણવામાં આવતો નથી. પણ અત્યારે આ કાયદામાં નથી. જ્યારે આવે ત્યારે જે ગ્રેસ પીરિયડ આવે ને એટલો સમય તમે એ દાગીનો રાખી શકશો. સાહેબ ધંધો સરળ કેવી રીતે થશે? એનો જવાબ બનશે એનો જવાબ